જામનગરથી સમાચાર જામનગરમાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું પ્રશાસનનું બુલડોઝર। મહાપ્રભુજીની બેઠક નજીક પાલિકાની જમીન પર છેલ્લા કેટલાય વર્ષોથી કેટલાક કિસ્સાઓએ 50 જેટલી દુકાનોનું નિર્માણ કરી ગેરકાયદે કબજો કર્યો હતો, જે બાબતે સત્તાધીશોએ થોડા સમય પહેલા નોટિસ પાઠવી હતી। જો કે કેટલાક દુકાનદારોએ સામાન ન ખસેડતા આજે એસ્ટેટ વિભાગની ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ દુકાનો પર બુલડોઝર ચલાવી દીધું। ગેરકાયદે દુકાનોને જમીનદોસ્ત કરી સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી। આ તરફ ઢીચડા રોડ પર જામનગર મહાનગરપાલિકાએ ધાર્મિક જગ્યાનું ડિમોલિશન કર્યું। ગેરકાયદે બનાવવામાં આવેલી 3 દરગાહને તોડી પાડવામાં આવી। દરગાહને તોડી પાડતા સમયે જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ સ્ટાફ ડિમોલિશનની કામગીરીમાં જોડાયો। જામનગર શહેરની ટીપી સ્કીમ નંબર 1 જેનો ફાઇનલ પ્લોટ નંબર 59 કે જેની અંદર કેટલાક લોકોએ લગભગ 51 જેટલી દુકાનો બનાવીને ગેરકાયદેસર દબાણ કરેલ હતું, જેને આજરોજ મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઓપરેશનથી આપણે ખુલ્લું કરાવેલ છે। અને આ લગભગ 1.25 લાખ ચોરસ ફૂટ, ટુ બી પ્રિસાઇઝ 1,26,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા છે અને એની આજની તારીખે બજાર કિંમત લગભગ 60 કરોડ જેટલી ગણી શકાય। આ પ્લોટ આપણે ખુલ્લો કરાવ્યો છે અને હવે જામનગર શહેરના લોકોના સર્વજન હિતાય સર્વ સુખાકારી માટે એક સરસ મજાનો અહીં આગળ કાર્યક્રમ કરવામાં આવશે।